આજે હું તમારી સાથે એકદમ નવી રેસીપી, એ પણ આજે આપણે બટાકો, એક કાચો બટાકો નાખીને આ રેસીપી જો બનાવશો તો જોતાં તો ખાવાનું મન થઈ જશે, પણ જ્યારે તમે બનાવશો તો વારંવાર બનાવશો. તો ચાલો કેવી રીતે બનાવીશું કાચો બટાકો ઉમેરીને, એ પણ આજે આપણે મિક્સરની અંદર લોટ બનાવીને આ હાંડવો તૈયાર કરીશું. તો ચાલો એના માટે આપણે શું છે, પહેલાં તો ચાયણી લઈ લઈશું અને અહીંયા આપણે 3 વાટકી ખીચડિયા ચોખા લેવાના છે. બાસમતી સિવાય આપણે કોઈ પણ ચોખા આપણે લેવાના છે. હવે ચોખા 3 વાટકી લીધા છે અને એ જ આપણે વાટકી ભરી અને 3 વાટકી આપણે દાળ લેવાની. તો મગની દાળ છે, તુવેરની દાળ છે અને અડદની દાળ છે અને મગની દાળ છે. અને તમે તુવેરની જગ્યાએ તમે ચણાની પણ લઈ શકો છો. અને બહુ વધારે દાળ જો હશે ને તો શું છે કે તમારો એકદમ પેલો શું થાય, ઢોકળા બની જાય. પણ આજે આપણે બનાવવાનો છે, હાંડવો બનાવવાનો છે, એ પણ મિક્સરની અંદર લોટ તૈયાર કરી, કે નથી તમારે લોટ ક્યાંયથી બહારથી લાવવો કે કંઈ નહીં, પણ ઘરે જ લોટ તૈયાર કરીને આજે બનાવવાનો છે. તો આ રીતે આપણે ચોખાને શું છે બરાબર સાફ કરી લેવાના છે. તો ચોખા બરાબર આપણે સાફ થઈ જાય એટલે કે શું, એને ધોવાના નથી. જો ધોશો તો આપણે એને વાર લાગી જાય, પણ આજે આ ઇન્સ્ટન્ટ બનાવવાનો છે એટલે કે એકદમ ઝડપી. તો એકદમ સાફ ચોખા છે ને એ આપણે મિક્સર જારની અંદર પીસી લીધું છે. આવી રીતે પીસી લેવાનું, જોઈ શકો છો દરદરું સરસ એવું પીસાઈ ગયું છે. તો ચાલો હવે આને આપણે શું છે ને આ રીતે એને પીસીને તમે આને મહિનો પણ રાખી શકો છો. અને જ્યારે તમારે બનાવવું હોય ને તો તમે એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર તમે કરી શકો છો. તો ચાલો હવે આને આપણે શું છે કે તાત્કાલિક આપણે 2 કલાકની અંદર જ એને પલાળીને મૂકી દઈશું. તો આ રીતે આપણે મેં પાણી લીધું છે, આ પાણી બધું શોષાઈ જશે. અને તમારે આ રીતે થોડું દહીં નાખીને મૂકી દેવું હોય તો દહીં પણ તમે નાખી શકો છો, એટલે શું એકદમ પલળી જાય અને આથો જેવું પણ આવી જાય. અને અત્યારે ગરમી છે એટલે ગરમીમાં જલ્દી એવો પલળી જતો હોય છે અને આથો પણ આવી જતો હોય છે 2-3 કલાકની અંદર. તો ચાલો હવે આપણે જોઈ લઈશું. તો જોઈ શકો છો સરસ એવું પલળી ગયું છે અને જોતાં તો એવું લાગે છે એકદમ ઘટ જેવું થઈ ગયું છે. તો આ રીતે જ આપણે તમે પાણી નાખશું અને ઉમેરશું ને તો આ રીતે ફૂલી જશે. અને હવે આપણે સરસ રીતે આનો હાંડવો તૈયાર કરીશું, એ પણ આ કાચો બટાકો નાખીને. જો એકવાર તમે આ કાચો બટાકો નાખીને આ જે હાંડવો બનાવ્યો તો તમે ખાતા જ રહી જશો અને ખાવામાં પણ એકદમ સોફ્ટ બનશે ને એકદમ ટેસ્ટી બનશે. તો ચાલો બટાકાનું જે આપણે છીણેલું છે ને એને તમારે છીણીને સીધું ડાયરેક્ટમાં 2-3 પાણીએ ધોઈ અને પાણીમાં પલાળી દેવાનો છે. તો આ રીતે શું કાઢો ન પડે. થોડું દહીં લીધું છે આપણે અને બટાકાનું આપણે છીણેલા લઈએ. ત્યારબાદ આપણે કોઈ પણ તમે વેજીટેબલ કે કોઈ પણ મસાલા લઈ શકો. મેં અહીંયા 1 લીલું મરચું લીધું છે. ત્યારબાદ અહીંયા ઘણા બધા એવા આપણે ધાણા લીધા છે. તમે કોઈ પણ વેજીટેબલ જો ખાતા હોય ને એ વેજીટેબલ તમારે લઈ લેવાના છે, શાક ઉમેરી દેવાના છે. અને અહીંયા મેં લસણ લીધું છે, અહીંયા 4-5 કળી લસણ લીધું છે. ત્યારબાદ હવે આપણે લસણ ઉમેરીને એની અંદર આપણે 1 ડુંગળી લીધી. ડુંગળી તમારે ન ઉમેરવી હોય તો પણ ચાલે. ડુંગળી જ્યારે ઉમેરશો ને તો ખાવાનો ટેસ્ટ અને એની સુગંધ જ એટલી આવશે ને કે આખા ઘરમાં સુગંધ ફેલાઈ જાય. થોડું આપણે તેલ લીધું છે, એટલે શું અંદર તેલ ઉમેરીશું ને એટલે જ્યારે આપણે આ નાસ્તો બનાવીશું ને તો એકદમ સોફ્ટ અને પોચો બને. ત્યાં મીઠા લીમડાના પાન લીધા છે 8-10 નંગ, એને પણ આપણે આ રીતે કટ કરીને આપણે ઉમેરી દઈશું. એટલે એનું શું છે લીમડાની ફ્લેવર બહુ સરસ આવે છે કરી પત્તાની. ત્યારબાદ હવે સૂકા મસાલામાં લઈશું. ધાણા પાવડર લીધો છે, જીરું પાવડર લીધું છે અને ત્યારબાદ આપણે શું લઈશું, લાલ મરચું પાવડર લીધું છે. જો તમારે લાલ મરચું ના લેવો તો તમે આદુ મરચાંનું પણ લઈ શકો છો લીલા. ત્યારબાદ આપણે થોડી હળદર લીધી છે અને હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું. તો જેમ જેમ તમે મિક્સ કરતા જશો ને એમ તમારા બટાકાની અંદર પાણી છૂટશે અને હલાવશો ને એટલે પાણી છૂટશે અને એકદમ બેટર તમારું સરસ એવું લૂઝ પડી જશે. હવે સારી રીતે આપણે આ રીતે બધું મિક્સ કરી દીધું છે. એકદમ જ આ રીતે તમે એને ફીટશો ને એટલે શું તમારો અંદર એનો હવામાં એના કણ ભરાય, હવા ભરાય, એટલે જ્યારે તમે આ નાસ્તો બનાવશો ને એટલે એ નાસ્તો એકદમ સોફ્ટ બનશે. તો હવે આપણે આ બેટરને સારી રીતે મિક્સ કરી દીધું છે અને ત્યારબાદ હવે આપણે વઘાર કરીશું. તો તેલ ગરમ કરવા મૂક્યું હતું અને અહીંયા મેં કલોંજી લીધી છે. એને હવે આ રીતે તેલમાં આપણે ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન
અને આ રીતે વઘાર રેડી દઈશું આપણે. અને વઘાર જ્યારે અંદર નાખીશું ને એટલે નાસ્તો તમારો એકદમ સોફ્ટ અને સરસ લાગે. ત્યારબાદ ગળપણ થોડું અહીંયા લીધું છે આપણે. મીઠું મેં અંદર ઉમેરી દીધું છે. હવે આપણે આ વઘાર છે ને એની અંદર આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો સરસ મિક્સ થઈ ગયું છે, જોઈ શકો છો. આ રીતે આપણું બેટર થવું જોઈએ. હવે આપણે કઢાઈ લીધી છે, તેલ ગરમ કરવા મૂકી દીધું. તેલ ગરમ થયું છે, રાઈ આપણે તલનો વઘાર કર્યો છે ને મીઠા લીમડાનો. અને હવે આપણે આ જે બેટર છે ને એને મેં અલગથી લીધું છે, એટલે એની અંદર મેં મીઠા સોડા ઉમેરેલા છે. થોડી વાર આપણે ઢાંકી દઈશું. હવે ખોલીને આપણે જોઈ લઈશું એક સાઈડ. અને ગેસ ફ્લેમ બહુ સ્લો રાખ્યો હતો એટલે શું બળે નહીં. હવે આને આપણે પલટાવી દઈશું. જોઈ શકો છો કેટલો સરસ શેકાયો છે. તો આ રીતે આપણે બંને સાઈડ આવી રીતે શેકી લઈશું. ફરી પાછું હું તમને બીજી સાઈડ પલટીને બતાવું. જોઈ શકો છો એકદમ સ્લો ગેસ રાખેલો છે અને સરસ એવો એકદમ શેકાઈ ગયો છે. જોતાં જ કલર એટલો સરસ આવ્યો છે ને કે ખાવાનું મન થઈ જાય તેવો. સૌ કોઈનો મન થાય, લલચાય ખાવા માટે. એટલો સરસ ટેસ્ટી અને એકદમ ફૂલેલો અને સોફ્ટ અને પોચો. તો હવે આપણે બધી સાઈડ શેકાઈ ગયો છે, જોઈ શકો છો. હવે લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં. તો આવી રીતે આપણે બધા તૈયાર કરી લઈશું. તો છે ને આ નાસ્તો એકદમ સોફ્ટ અને ઝડપી બની જાય તેવો. અને હવે આપણે જો બંને સાઈડ બંને આપણે શેકી લીધા છે અને લઈ લીધા છે સર્વિંગ પ્લેટમાં. તો આને તમે ચા સાથે ખાશો ને તો ખાવાની તો એટલી મજા આવશે ને કે ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય તો પણ તમે આને આ રીતે બનાવીને તમે સવારના ચા નાસ્તા સાથે પણ આને ખાઈ શકો છો. તો છે ને એકદમ આસાન દાળ ચોખાનો નાસ્તો. કોઈ નહીં કહી શકે કે આ દાળ ચોખાનો નાસ્તો તૈયાર કરેલો છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપી તમને પસંદ આવી હોય તો ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કરી દેજો. મારી રેસિપી પસંદ આવી હોય તો એ શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં.